પોરબંદરના સાંદીપની વિદ્યાનિકેતનમાં પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના સાનિધ્યમાં શ્રાવણ માસ પૂર્ણિમા નિમિત્તે શ્રાવણી ઉપાકર્મ નૂતન યજ્ઞોપવિત ધારણ વિધિ સંપન્ન કરવામાં આવી હતી, જેમાં બ્રહ્મ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સાંદીપની વિદ્યાનિકેતન સંસ્કૂલના બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયમાં પૂજ્યભાઈ શ્રીની પાવન ઉપસ્થિતિમાં વૈદિક રિચ્યુઅલ ટીમ દ્વારા વેદોક્ત શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે 10 વિધિ સ્નાનની વિધિ સંપન્ન કરવામાં આવી હતી. 10 વિધિ સ્નાન બાદ સંસ્કૃત પાઠશાળાના નૂતન છાત્રાવાસમાં મધ્યાહન સંધ્યાપૂર્વક દેવ ઋષિ મનુષ્ય તર્પણ વિધિ સ્થાપિત દેવતાઓનું પૂજન સાથે નૂતન યજ્ઞોપવિતનું પૂજન કરીને ગાયત્રી મંત્રના જપ કરીને નૂતન યજ્ઞોપવિત ધારણ વિધિ કરવામાં આવી હતી. તેમજ ગાયત્રી મંત્રનો હોમ કરીને આરતી સાથે વિધિની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને 21થી વધુ ઋષિકુમારોના યજ્ઞોપવિત સંસ્કાર સંપન્ન થયા હતા. શ્રાવણી ઉપાકર્મના સમાપનમાં પૂજ્યભાઈ શ્રી દ્વારા આશીર્વચન પાઠવવામાં આવ્યા. આ અવસરે નૂતન યજ્ઞોપવિત ધારણ વિધિના સમાપનમાં પરમાર્થ નિકેતન ઋષિકેશથી પૂજ્ય અસંગાનંદજી મહારાજ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે પોરબંદર શહેરથી સમસ્ત બ્રહ્મ સમાજના ભૂદેવો પર શ્રાવણી ઉપાકર્મની વિધિમાં જોડાયા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.